સાથે છે છતાંય કોઈ કોઈની સાથે નથી. પણ એવરીબડી ઇઝ સિકિંગ ફોર સમવન. દરેક કોઈને શોધી રહ્યું છે અને એની મથામણમાં પોતાની એકલતાથી ભાગવા માટે કશુંક ને કશુંક આવું કરી રહ્યું છે. જ્યાં સુધી થાય છે ત્યાં સુધી કરી રહ્યો છે. બટ અમારી આ ફિલ્ડમાં અમારા સુધી જ્યારે વ્યક્તિ પહોંચે ત્યારે એ બહુ બધા પોતાના પ્રયત્નોના હાથ પગ એ મારી ચૂક્યું હોય છે. ઘણી બધી વાર વર્ષોથી દવા ને પણ ટ્રાય કરી ચૂક્યું હોય છે. મેની ઓફ ટાઈમ્સ લગભગ આવનારું દરેક વ્યક્તિએ એકથી વધુ વાર સુસાઇડ કરવા માટે પોતાની જાતને તૈયાર કરી હોય છે. હવે અહીંયા કોઈ પણ વ્યક્તિ, એક તો બહુ સમજવા જેવી વાત એ છે કે શિક્ષણનો દર પણ પહેલા કરતા વધ્યો છે, ઘણો વધ્યો છે. જેટલા કોલેજીસ આજે છે એટલા આજથી 15 વર્ષ પહેલા નહોતા. જેટલી ડિગ્રી આજે છે એટલી ડિગ્રી ત્યારે લોકો પાસે નહોતી. તો આ પણ એક વિચારવા જેવો મુદ્દો છે કે શું શિક્ષણ ને સમજ સાથે લાગે વળગે છે? આર્થિક સફળતા શું માણસને આંતરિક રીતે સજ્જ અને સભર બનાવે છે?